હા, એ જ ભારતીય જનતા પાર્ટીની વાત કરે છે કે જે ભારતીય જનતા પાર્ટીની આગળ એક ટેગ લાગ્યું છે, શિસ્તબદ્ધ પાર્ટી. આ એ જ ભારતીય જનતા પાર્ટીની વાત કરે છે કે જેની અંદર ખૂબ વધારે સંખ્યામાં કાર્યકર્તાઓ છે. ધારાસભ્યોના રિસામણા મનામણા, ધારાસભ્યોને મનાવવા માટે પ્રદેશ અધ્યક્ષ પોતાનું સ્થળ છોડીને ગાંધીનગર આવે. મિત્રો, આજે સવારની તો એક એવા ન્યૂઝ કે જેમાં જ્યારે લોકસભાનો તાજ પહેરવામાં આવ્યો હતો, એ તાજ ઉતારીને આપી દેવામાં આવ્યો. તાજનો ભારસ, ઉમેદવારીનો ભારસ. રંજનબેનને કંઈક કેટલાય ભાર હશે, આપણને નથી ખબર. એ ભગવાન જાણે ને રંજનબેન ભટ્ટ ખુદ જાણે કે કયા પ્રકારના વિરોધના વંટોળ વચ્ચે તેઓ ઝઝૂમી રહ્યા હતા. ઝઝૂમી રહ્યા જ હશે. કારણ એનું એ હતું કે વિરોધ ખૂબ હતો અને તેઓએ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની વાત ટ્વિટર પર આપી, એટલે કે સોશિયલ મીડિયા પર આપી કે હવે મારે ચૂંટણી નથી લડવી. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પેલો એક, તમને ખ્યાલ હતો પેલો એક શબ્દ બહુ જ ચર્ચામાં આવ્યો હતો કે મારો અંતરાત્મા કહી રહ્યો છે. તો અત્યારે રંજનબેન ભટ્ટનો અંતરાત્મા તેઓને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું કહેતો છે. રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, પરંતુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આ બાબતે દિલ્હી જઈ રહ્યા છે. તો હવે કઈ બાબતે ચર્ચા કરશે? કેતન ઇનામદાર બપોરે 3:30 વાગે દિલ્હી જઈ રહ્યા છે. એક મોટી બેઠક, એક મોટો ફેરફાર, એક મોટો ચેન્જીસ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી શકે છે તેવી એક આગમચેતી, તેવા એક અંદરના સમાચાર સામે આવી રહ્યા છે.